આજની ધર્મકથા. પ્રણામ. લાંબા વિરામ પછી ફરી પાછા ધર્મકથા અંતર્ગત મદન રેખાજીના ચરિત્રમાં સ્થિર થવા અને આગળ વૃદ્ધિ પામવા માટે આપણે ફરી શરૂ કરીએ. મદન રેખાજીનું ચરિત્રનો પૂર્વાર્ધ આપણે જોયો કે જેની અંદરમાં અનેક કષ્ટો, અનેક ઉપસર્ગો, અસહ્ય કહી શકાય એવી પરિસ્થિતિઓ, અને તેમ છતાં બધામાંથી આબાદ પોતે પોતાના મનને પણ સાચવીને રાખ્યું, પોતાના શીલ ધર્મને પણ સાચવીને રાખ્યું, અને પોતાના પરિણામો, માનસિક આંતરિક પરિણામો એને પણ બહુ જ સરસ રીતે સાચવી સ્વને પર બધાનું કલ્યાણ કરી અને અંતે એમણે દીક્ષા લીધી. આ ચરિત્રના પૂર્વાર્ધની વાત. હવે આપણે ઉત્તરાર્ધમાં આવીએ છીએ કે જેમાં એમના જ કારણે આ જગતને મળેલા કેટલાક ઉત્તમ પુરુષો અને ઉત્તમ પુરુષોની વાતો એને વાગોળવાનો પ્રયાસ આપણે કરશું. આપણે જોયું કે 2 દીકરા હતા મદન રેખાજીના. આ બાજુ મણિરથ જ્યારે મૃત્યુ પામ્યો યુગબાહુ દ્વારા, એ સમયે મણિરથ પણ પછી રાત્રે સર્પના દંશથી મૃત્યુ પામ્યો અને એમનો પુત્ર મદન રેખાજીનો ચંદ્રયશા, એનો મણિરથની ગાદી ઉપર અભિષેક થયો. બીજો પુત્ર જંગલમાંથી રાજા લઈ ગયા પદ્મરથ, અને એનું નામ નમી એવું પાડ્યું, એટલે નમી રાજા તરીકે એ પણ રાજ કરતા હતા. એટલે એમના બંને દીકરાઓ અત્યારે રાજા તરીકે રાજ્ય કરતા હતા. પોતે કોઈને મળ્યા નથી. દીક્ષા લેવા આવ્યા ત્યારે આવ્યા હતા મળવાના આશયથી, પણ સાધુજી ભગવંત પાસે ભાવ થયા અને તરત ને તરત દીક્ષા લઈ લીધી. કોઈ દીકરાને મળવા પણ ના ગયા. કાળક્રમે થોડા વર્ષો વીત્યા હશે અને નમી રાજાનો મુખ્ય હાથી એને સ્તંભની સાથે બાંધ્યો હતો. એ સ્તંભની સાથે જે બાંધ્યો હતો એ સ્તંભને ઉખેડી અને અચાનકથી એ ભાગ્યો. આખા નગરનો અને નમી રાજાનો સર્વશ્રેષ્ઠ, સર્વપ્રિય એવો હાથી, લક્ષણવંતો હાથી, જેની કીર્તિઓ ગવાઈ શકે, જેના લક્ષણો ગાતા ગાતા સમય વીતતો જાય, એટલા ઉત્કૃષ્ટ અને ઉત્તમ એવા લક્ષણોથી શોભતો એવો હાથી. આખા રાજ્યની શાન કહી શકાય, ગૌરવ કહી શકાય એવો હાથી. આ હાથી અચાનક જ, જે કોઈ દિવસ આવી રીતે કલ્પના પણ ન કરી હોય એ રીતે એ પોતાના સ્તંભને ઉખેડી અને ભાગી ગયો. આખું સૈન્ય પાછળ ભાગે છે, ગામના લોકો પાછળ ભાગે છે. બધાને ખબર છે કે નમી રાજાનો આ સૌથી ગમતો હાથી છે. નમી રાજા કોઈ પણ હિસાબે નહીં ચલાવ્યા, પણ હાથી કોઈનાથી અટકાયો અટકે નહીં. દોડીએ જ રાખે. અંતે નગરની બહાર આગળ વધતો વંધ્યાચલ પર્વત આવ્યો. એ અટવી તરફ ચાલ્યો અને એ અટવીની આગળ જતા ચંદ્રયશા રાજા એ ત્યાં આવ્યા હશે અને એમણે આ હાથીને કાબૂમાં લીધો. એને પકડ્યો, બળથી એને બંધનમાં નાખ્યો. ઐરાવત જેવો લાગતો આ હાથી, અને નગરની અંદરમાં લાવ્યા. પોતાના નગરની અંદરમાં રાખી મૂક્યો. આ ચંદ્રયશાને ખબર જ નથી કે આ હાથી કોનો છે અને અહીંયા કેમ આવ્યો છે. ક્ષત્રિય છે એટલે એક વસ્તુ સ્પષ્ટ છે કે પોતાના બાહુબળથી હાથીને જીત્યો છે અને પોતે એને લઈ આવ્યા છે. એટલે અત્યારે આ હાથી એમનો થયો. એ જમાનામાં તો મોબાઈલ વગેરે ન હતા, પણ તુરંત કેટલાક સમયમાં આટલી મોટી ઘટના બની છે એટલે તુરંત કેટલાક જ સમયની અંદરમાં લોકો પાસેથી નમી રાજાને વાત જાણવા મળી કે આપણો જે હાથી હતો એ ચંદ્રયશા નામનો જે રાજા છે, હજી તો યુવાન વયમાં છે, એ કુમાર અવસ્થાવાળા રાજાએ એ હાથીને પકડી અને પોતાના નગરની અંદરમાં બાંધીને રાખ્યો છે. મિથિલાથી દૂત મોકલવામાં આવ્યો. બહુ સપ્રેમ આ એક જે પદ્ધતિ છે રાજાઓ વચ્ચેની, એ પદ્ધતિ અનુસાર સૌથી પહેલા દૂત મોકલવામાં આવ્યો
અને એમણે બહુ જ વૈનયિક રીતે ચંદ્રયશાને રાજાને કીધું કે હે નૃપવર, મિથિલાનો સ્વામી નમી રાજા એ નીતિશાસ્ત્રનો અભ્યાસી નથી. તેથી આ નીતિ વાક્ય જાણતો નથી કે લક્ષ્મી છે તે કુળક્રમથી આવેલી નથી. લક્ષ્મી દસ્તાવેજમાં પણ લખી આપેલી નથી. લક્ષ્મીને તો ખડગ વડે પ્રાપ્ત કરીને ભોગવવાની છે. કારણ કે વસુંધરા જે છે એ વીર ભોજ્યા છે. જે વીર છે પરાક્રમથી જીતે છે, વસુંધરા એની છે. એટલે હવે એ આધારે આ નમી રાજાએ તમને એવો સંદેશો આપ્યો છે કે જો આ હસ્તીને તમે હમણાં પાછો નહીં આપો તો અમારા સ્વામી એ તમને સંગ્રામમાં હણી અને એને પાછા લઈ લેશે, હાથીને. ક્ષત્રિય માટે સૌથી મોટો ધર્મ એ છે કે વીર ભોજ્યા હોય, એનું ભાજન વીરતા હોય. એટલે તમે આ હાથીને પ્રેમથી પાછો આપી દો તો ખૂબ આનંદ છે. ન આપો તો તરત જ એ પરાક્રમને વીરતા વડે મારા સ્વામી જે છે એ તમને હણી અને આ હાથીને પાછો લઈ લેશે. દૂતના મોઢેથી આ વાક્ય શરૂઆત બહુ વિનયથી થઈ, પણ પછીનો જે અંત આવ્યો એમાં એક ગર્ભિત ધમકી એ ચંદ્રયશાને વર્તાઈ. મોકલનાર જેમ ક્ષત્રિય છે એમ સાંભળનાર પણ ક્ષત્રિય છે. એટલે આ રીતની વાતો એના દ્વારા ચંદ્રયશાને અત્યંત ક્રોધ આવ્યો. ક્ષત્રિય છે, કોઈ લલકારે અને ચૂપચાપ બેસી રહી જાય એ વાળી વાત તો હોય જ નહીં. એમણે દૂતને સભામાંથી ધક્કો મારીને બહાર કઢાવી નાખ્યો. કોઈ પણ ઉત્તર ન આપ્યો, કારણ કે આ જ સૌથી મોટો ઉત્તર હતો કે ધક્કો મારીને એને કાઢી નાખવામાં આવ્યો. વાતો જ્યારે વણસે છે ને ત્યારે કઈ રીતે વણસે એ આપણી કલ્પના બહાર હોય. તમે વિચારો, એક હાથીની વાત છે, આખું રાજ્ય પચાવી પાડવાની વાત નથી, રાજ્યની અંદરમાં કોઈ મોટો હુમલો કર્યાની વાત નથી. આમ સામાન્ય સ્તરે વિચારો કે આના નગરનો હાથી ભાગી ગયો અને આને તો એ ખબર ન હતી, એટલે એણે તો એને હાથીને બંધક બનાવીને પછી એના નગરમાં લઈ આવ્યો છે. તો ભાઈ સામાન્યથી આપણે એવું કહેવું જોઈએ કે ભાઈ આવી રીતે જરા અમારા નગરનો હાથી નીકળી ગયો હતો અને તમારે ત્યાં આવ્યો છે, તો તમને આ અજાણ થશે અને આ વાતથી તમે અજાણ હશો, તો હવે આ હાથીને તમે પાછો આપો. આવું કહ્યું હોત તો શું વાંધો આવે? પણ નહીં, રાજા છે, ક્ષત્રિય છે. આપણે ત્યાં એક્સપ્રેશનની જે મહત્તા છે ને એ શીખવા માટે આપણે કોઈ દિવસ ક્યુરિયસ થયા જ નથી. તમે આપણું પોતાનું જીવન જોઈ લો ને તો આપણા બધાના જીવનમાં આપણને સમજાશે કે ફક્ત એક્સપ્રેશનની મિસ્ટેક્સના કારણે કેટલીય વાર કેટલીય મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ અને કેટલીય વાર કેટલાય ઝઘડાઓનું મૂળ કારણ બન્યું છે. આખો પ્રસંગ પત્યા પછીથી, મહિનાઓ વર્ષો વીત્યા પછીથી જ્યારે આપણે વિચારવા બેસીએ ત્યારે આપણને એવું લાગે કે જરાક આની જગ્યાએ આવું બોલ્યા હોત તો, અથવા આ ન બોલ્યા હોત તો કાંઈ વાંધો ના આવત. કેમ? તો કે એક્સપ્રેશન ઇઝ એન આર્ટ, એક્સપ્રેશન ઇઝ અ પાવર. આપણે એને ક્યારે પણ શક્તિ તરીકે જોયું જ નથી. આપણે એને ફક્ત ને ફક્ત આપણો એક અધિકાર જોયો છે કે મને બોલવાનું આવડે છે, હું બોલું છું, બોલવાની મારામાં શક્તિ છે અને મારે બોલી લેવાનું. બોલ્યા પછી આપણા શબ્દો એ સ્વ પરને કલ્યાણકારી બને છે કે નહીં, ભવિષ્યની અંદરમાં સ્વ પર માટે જોખમી નથી બનતા ને, આવો વિચાર બોલતા પહેલાં કરવાનો છે. પણ એ વિચાર આપણને નથી આવતો કારણ કે આપણે ક્યારે પણ આ વસ્તુને આવડત તરીકે જોઈ જ નથી. એક પુસ્તકની અંદરમાં બહુ સરસ રીતે આ દ્રષ્ટાંત માટે લખ્યું હતું કે પોતાની માતાને માતા પણ કહી શકાય અને મારા પિતાની પત્ની એમ પણ કહીને બોલાવી શકાય, પણ તેમ છતાં સુગ્ન માણસ ક્યારે પણ પોતાની માતાને મારા પિતાની પત્ની એવું કહીને નથી બોલાવતો. કેમ? કારણ કે સુગ્ન માણસ એવું જાણે છે કે બોલવું એ એક આવડતનો વિષય છે, એ શક્તિનો વિષય છે. એમાં સત્ય અસત્યનો પક્ષ કે ભેદ ન હોય. અગર એ પિતાની પત્ની તરીકે બોલાવે છે અને કોઈ વિરોધ કરે તો એ તરત કહેશે કે હું ખોટું બોલતો હોય તો મારા કાન પકડો. એ ખોટું નથી જ બોલતો, વાત સાચી છે, પણ એ જે બોલે છે એ સ્વ પરને કર્ણપ્રિય નથી, એ મધુર નથી, એ યોગ્ય નથી.
એટલે આના પરથી આપણે એક વસ્તુ સમજી શકીએ છીએ કે શબ્દો કે વાતો એ હંમેશા સત્યને રિપ્રેઝેન્ટ નથી કરતા. એ શબ્દ એ સ્વ પરના હિતને, કલ્યાણને, મધુરતાને રિપ્રેઝેન્ટ કરવા માટે છે. અને એ રિપ્રેઝન્ટેશન જે છે એની આવડત જો આપણામાં ન હોય અને આપણે આડેધડ બોલતા હોઈએ, બે લગામ બોલતા હોઈએ અને પછી જે ઘટનાઓ બને એની માટે નિમિત્તને આપણે કારણભૂત ગણતા હોઈએ તો એ આપણી મૂર્ખામી છે. એ આપણો ઢાંક પીછોડો છે આપણા પોતાના દોષને છાવરવા માટેનો. અહીંયા નમી રાજર્ષિએ જે વાત સહજ રીતે પણ કહી શકાતી હતી એ ન કીધી. કેમ નહીં કીધી એના બહુ ઊંડાણમાં જવાની જરૂર નથી. સહેજે આપણને જવાબ મળશે કે ભાઈ જે રીતે એમના જન્મતા જ એમનું પુણ્ય હતું અને લોકો આજુબાજુના રાજાઓ નમવા લાગ્યા હતા, એના આધારે જ એમનું નામ નમી રાજા પડ્યું હતું. હવે જેને આજુબાજુમાં આટલા બધા લોકો નમતા હોય, જેને નાનપણથી નમેલા લોકોને જોવાની આદત છે, એ માણસ સામે કોઈ ઊભું રહેશે એને સહન કઈ રીતે કરી શકશે? પુણ્યાઈની વચ્ચે ઉછરેલા માણસોને સહન શક્તિ કેળવવાની બહુ જ જરૂર હોય છે. કારણ કે પુણ્યાઈ કાયમી નથી. એ વાત, એ સિદ્ધાંત એ પુણ્યાઈના સમયમાં સમજવો એ બહુ મુશ્કેલ છે. આ વાતની સમજ ત્યારે જ આવે કે જ્યારે પુણ્યાઈ પૂરી થાય. પણ પછી સહન શક્તિ વગર પુણ્યાઈ પતી જાય એટલે પુણ્યાઈનો અંત એ પરમ સંકલેશનો અને પાપનું કારણ બને. એટલે પુણ્યાઈના સમયમાં નમતા રહેવું, પુણ્યાઈના સમયમાં વિનય શીખતા રહેવું એ આત્યંતિક કર્તવ્ય છે જીવનું. નમી રાજા પાસે સમહાવ એ આવડત એ ઊભી ન થઈ. ચંદ્રયશાએ પણ આ વાતને ખૂબ ગંભીરતાથી લઈ લીધી અને એને એકદમ હાર્શ કહી શકાય એવો પ્રત્યુત્તર આપ્યો. સામાન્ય રીતે દૂતોને કોઈ દિવસ અપમાનિત કરીને કાઢવાની પરંપરા ન હોય, પણ આવા વાક્યો સાંભળીને ઉશ્કેરાયો અને ચંદ્રયશાએ એને ધક્કો મારીને કાઢી દીધો. પેલા એ નમી રાજાને જઈ અને બધી વાત કરી. બસ હવે શું જોઈતું હતું? નમી રાજા તો તૈયાર હતો. એટલે એને પોતાના સૈન્યની સાથે ભેરી વગેરે વાજિંત્રોના નાદથી આમ આખી દિશાઓ જાણે પૂરાઈ ગઈ હોય, ભરાઈ ગઈ હોય એવા નાદ કરતા 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 એણે સુદર્શનપુર તરફ ગતિ કરી સૈન્ય સાથે. એક હાથી માટે આ આખીને આખી ઘટના બને છે. આપણને આશ્ચર્ય થાય કે લોકોને એટલું પણ વિચારવાનું મન નહીં થતું હોય કે આ જે યુદ્ધ થશે અગર, તો કેટલાય પંચેન્દ્રિય મનુષ્યોના વધ થશે, કેટલીય સ્ત્રીઓ વિધવા થશે, કેટલાય બાળકો અનાથ થશે. અને આ બધું કોને મેળવવા? તો કે ફક્ત એક હાથીને મેળવવા. આવો વિચાર પણ કોઈ નહીં કરી શક્યું કે હોતું હશે કંઈ યાર, એક હાથી માટે, ખાલી ગમતો હાથી છે એટલા માટે આટલું બધું? પણ રાજા છે, પુણ્યાઈ છે અને પુણ્યનો ભોગવટો છે, એનો અધિકાર વ્યક્તિને સ્વયં છે. હા, એટલું ચોક્કસ છે કે એનામાં વિનય, એનામાં સમજણ હોય તો જગતનું કલ્યાણ પણ થઈ શકે, પણ એ ન હોય તો એ પુણ્યાઈને કોઈ ફરક નથી પડતો. આપણે એવું વિચારીએ કે જે માણસ આગળ સમજણ નથી એને કેમ શક્તિ મળતી હશે, એવું ન હોય. કારણ કે સમજણ એ આંતરિક વિષય છે અને શક્તિ એ બહારની પુણ્યાઈનો વિષય છે. એ બે વસ્તુઓને કોઈ મેળજોડ જ નથી. પુણ્યાઈ તો એને પૂર્વ ભાવના કોઈક સુકૃતના કારણે મળી છે. હવે આ ભાવમાં એની મતિ વિરુદ્ધ દિશાની છે, એટલા માત્રથી ઓલા પુણ્યાઈનું જે સુકૃત છે એને હર્ટ ન થાય. એટલે એ તો મળવાનું જ. શું થશે? તો કે આનો ભાવાંતર બગડશે. ચંદ્રયશાને સમાચાર મળ્યા, આવો બળવાન છે. એવા પણ સમાચાર મળ્યા કે ભાઈ આ નમી રાજાથી આખું લોક ગભરાય છે. હજી આ તો કુમાર અવસ્થામાં છે. મંત્રી વગેરેએ સમજાવ્યું કે આ આપણને ન શોભે, એક હાથી પાછો આપી દઈએ. આમ પણ આપણો ક્યાં હતો? આવ્યો તો જ બહારથી, અને જેનો હતો એને થોડા દિવસ રાખીને આપણે આપી દીધો, એવું સમજવામાં કશો બાદ બી નથી. પણ એક હાથી માટે આવડા પરાક્રમીને, આવડા બળવાન રાજાની સામે પડવું એ નગર માટે પણ યોગ્ય નથી, રાજનીતિ માટે પણ યોગ્ય નથી અને આપણા બધાના પ્રાણ માટે પણ યોગ્ય નથી. પણ ચંદ્રયશા, યૌવન અવસ્થા, કુમાર અવસ્થા, એ બધી અવસ્થાઓ છે ને એ કેટલેક અંશે ઉન્માદી અવસ્થાઓ છે. ચડતું લોહી હોય
એટલે કોઈ શાંત રહેવાની વાત કરે ને તો એ માણસ નમાલો લાગે. કોઈ માણસ એમ કે ઠીક છે થોડુંક વિચારીએ અને પછી કરીએ તો એવું લાગે કે આ માણસ ટાઈમપાસ કરે છે. આ માણસમાં પરાક્રમ નથી. અંદરનું ચડતું લોહી એ મગજ ઉપર એવી રીતે હાવી થતું હોય કે એને જે મગજમાં તુક્કો આવ્યો છે એ પૂરો કરવો જ છૂટકો. અને એના સિવાયનું બોલનાર દરેક વ્યક્તિ એને એ સમય બાધક લાગે. આજે પણ આ પરિસ્થિતિ આપણે જોઈએ છે. ટીનેજરને કંટ્રોલમાં રાખવા એના અથાગ પ્રયત્નો પણ આપણા નિષ્ફળ જશે, કારણ કે આ ઉંમરની અંદરમાં કાબૂમાં રાખવાનું કામ થઈ જ ન શકે. આ ઉંમરની અંદરમાં ડાયવર્ઝન એક ઓપ્શન હોય, કંટ્રોલ એ ક્યારેય ઓપ્શન હોતો જ નથી. એની અંદરનું ચડતું લોહી, એનો ઉત્સાહ, એનો ઉલ્લાસ, એનો ઉમંગ, એની જીજીવિષાઓ આ બધાને એક દિશા આપવી જોઈએ. એને નિયંત્રણમાં રાખવાનું કાર્ય તો શક્ય ન બને. ચંદ્રયાશાના કેસની અંદરમાં પણ આવું થયું. મંત્રી વગેરે બધાએ નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કર્યો, એક પણ વ્યક્તિ સફળ ન થયું. હવે તો કે હવે યુદ્ધ માટે પ્રયાણ આદર્યું. તમે જુઓ, અત્યાર સુધી તો મંત્રીઓને વગેરે નગરના લોકોએ સમજાવ્યા હતા, સજ્જનોએ સમજાવ્યા હતા. હવે કુદરત પણ સમજાવે છે. એટલે નગરની બહાર જેવું જવા માટે એણે યુદ્ધ માટે પ્રયાણ કર્યું, તરત જ પ્રતિકૂળ શુકનો એ આવવા લાગ્યા, એક પછી એક. હવે ચંદ્રયશા ઉપર બ્રેક લાગી. હજી પણ મનની અંદરમાં જે આવેગ છે એ શાંત નથી થયો, પણ હવે શક્તિ સીમિત થતી દેખાણી. વારંવારના આવતા આ પ્રતિકૂળ શુકનો એના દ્વારા રાજાએ એવું માન્ય રાખ્યું કે હવે અત્યારે બહાર જઈ અને લડવું એ યોગ્ય નથી. હા, લડવાનો વિચાર માંડી વાળવો એ તો પ્રશ્ન જ નથી. હાથી આપી દઈએ એ પણ પ્રશ્ન નથી. બસ ખાલી આ વેળા, અત્યારનો જે સમય છે એ સમયને અત્યારે આપણે જાળવી રાખીએ. આટલા બધા શુકનો પ્રતિકૂળ છે, આટલા બધા શુભ લોકો ના પાડે છે, કંઈ વાંધો નહીં, આપણે નગરના દરવાજા બંધ કરી દઈએ, જેના કારણે આપણે બહાર ન જઈએ અને બહારવાળો માણસ અંદર ના આવી જાય. આપણે પોતે જ પોતાને કેદ કરી લઈએ અને કેટલોક સમય વીતવા દઈએ. પ્રશ્ન થાય આપણને કે આવી રીતે કેદ કરવાનું શું કારણ? તો આ પણ એક પ્રકારની નીતિ છે. શું નીતિ છે? કે ભાઈ શત્રુને પહેલા આવી જવા દો. આવ્યા પછીથી આપણે ગુપ્તચરોના માધ્યમથી એવું સમજશું કે શત્રુ કેટલો સબળ છે. આ તો અત્યારે આપણે સાંભળ્યું છે કે આટલો સબળ છે. એવું પણ બની શકે કે અહીંયા આવતા સુધીમાં કોઈક અંશે યા તો દુર્બળ થઈ ગયો હોય ને યા તો લોકોએ જરા વધુ પડતું કીધું હોય, તો શત્રુને એક્ઝેક્ટ આપણી સામે આવી જવા દો. એ પછી ગુપ્તચરો દ્વારા આપણે કેટલીક વસ્તુઓ ચકાસીને સમજશું કે શત્રુ સબળ છે કે દુર્બળ છે, અને પછી એ સમયે આપણે આપણા વિવેકનો ઉપયોગ કરી અને નિર્ણય કરશું કે આપણે બહાર જવું છે કે પછી નથી જવું. રાજાને એવું લાગ્યું કે ઠીક છે, એમ રાખો, કશો વાંધો નથી. આપણે ત્યાં એક બહુ સરસ વાત કીધી છે કે ચિત્તને જાણનાર, શીલ સંપન્ન, વાચાળ, દક્ષ, પ્રિય બોલનાર, યથોક્તવાદી એટલે જે જેવી રીતે થયું એ રીતે બોલનાર, અને સ્મૃતિવાન. આ પ્રકારે 7 ગુણ દૂત ના હોવા જોઈએ. દૂત એટલે મેસેન્જર. કોઈ પણ વ્યક્તિનો સંદેશો આપણે જ્યારે કોઈને આપવો છે ત્યારે આપણી અંદરમાં આ 7 ગુણો હોવા જોઈએ. કયા? ફરી એકવાર, સામાના ચિત્તને જાણનાર હોય, એટલે કયા સમયે બોલવું, સામાનો મૂડ શું જઈ રહ્યો છે એ ફક્ત ને ફક્ત એના વદન ઉપરથી જાણી લેવું, એક ગુણ. બીજો, પોતે શીલ સંપન્ન હોય, એટલે એને કોઈ લાલચ આપે, ગમે તે કરે, એનામાં ક્યારેય કોઈ ફરક ન પડે, એ પોતાની પ્રામાણિકતા ઉપર વર્તનારો હોય, શીલ સંપન્ન હોય. ત્રીજું, વાચાળ હોય. વાચાળ એટલે બહુ વધારે પડતો બોલતો એવું? તો કે ના, વાચાળ એટલે એવી રીતે વાત મૂકી કે જેના કારણે સામા વ્યક્તિને સાંભળવું ગમે અને સાંભળવાના બોલનાર સાથે સાંભળનાર એ તાદાત્મ્ય પામે. એવી રીતે અલગ મલકની વાતો કરતા 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 વાતને મૂકે. દક્ષ હોય એટલે કે સજ્જન હોય, યોગ્ય હોય. પ્રિય બોલનાર હોય, એ ધમકી પણ આપશે તો પણ બહુ સારી રીતે બોલનાર હશે.
યથોક્તવાદી હોય, બહુ વધારે બડાવી ચડાવીને બોલવાની કોઈ વાતની આદત ન હોય, જે જેમ થયું છે એમ એને યથાચકિત રીતે એને મૂકશે. અને સ્મૃતિવાન હોય, જે નક્કી કરીને આવ્યો છે એને યાદ હોય. હકીકતમાં આ ગુણો છે ને એ મેસેન્જરના કહ્યા છે, પણ ટેકનિકલી જો આપણે જોવા જઈએ અને હોમવર્ક તરીકે લઈએ તો આ 7 ગુણો જો આપણામાં હોય તો આપણા બોલવા દ્વારા કમસે કમ કોઈ યારે ઝઘડા થાય એવી શક્યતા બહુ ઓછી થઈ જાય. આપણા બોલવા દ્વારા સ્વ કે પરનું અહિત થાય એવી શક્યતા બહુ ઓછી થઈ જાય. દરેકે દરેક બોલનાર વ્યક્તિએ આ 7 ગુણને આપણી વાણીની અંદરમાં વસાવવા, આપણા જીવનની અંદરમાં વસાવવાનો પ્રયત્ન એ કરવાનો પ્રયત્ન થાય તો ચોક્કસપણે અનેક વિખવાદો એ આવતા પહેલા જ શમી જાય. પણ આ શમ્યું નહીં, કારણ કે આ જે દૂત આવ્યો હતો એ દૂતની અંદરમાં તો આમાંના ઘણા ગુણો હતા જ નહીં. પરિસ્થિતિ એકદમ યુદ્ધના આરે આવીને ઊભી છે અને નમી રાજા હવે છેક નગરના દરવાજે આવીને ઊભો, જોયું કે દરવાજા બંધ છે, ચારે બાજુએથી નગરને ઘેરી લીધું છે. હવે ચંદ્રયશાના મનની સ્થિતિ, મંત્રીઓનો નિર્ણય અને નિશ્ચિત દેખાતું મૃત્યુ નગરજનોને, એ હવે આખી પરિસ્થિતિને કઈ તરફ લઈ જાય છે એ જાણવા, સમજવા અને વિચારવા આવતીકાલે ફરીથી મળશું. જીના જ્ઞાન કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જય નમ, જય અતિશાસન.